સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે તે પૂર્વે ગામના ચોરાથી ગાંધીનગર સુધીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે તો એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો મારવાની પરંપરા શરૂ થઈ ગઈ છે। તેવામાં રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વેલજીભાઈ ડાયાભાઈ સોલંકીની આગેવાનીમાં 25થી વધુ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાયા હતા, જ્યારે માનગઢના પૂર્વ સરપંચ મેરીભાઈ કોલીની આગેવાનીમાં 8થી 10 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। આ ઉપરાંત માખેલના માજી સરપંચ રાયમલભાઈ બાવા મઢવીની આગેવાનીમાં પણ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જ્યારે ભુજ એપીએમસીના ડાયરેક્ટર શંભુભાઈ લખુભાઈએ પણ કોંગ્રેસને તિલાંજલિ આપી ભાજપના કમળની પસંદગી કરી હતી। કોંગ્રેસમાંથી આવનાર દરેક અગ્રણીના મોઢે એક જ વાત છે કે પંકજભાઈ મહેતાએ વાગડમાં જે વિકાસના કામો હાથ ધર્યા છે તેનાથી વાગડ ભાજપમય બની ગયું છે। નર્મદાની નહેરથી જે વાંઢો દાયકાઓથી પાણી માટે તરસતી હતી ત્યાં પણ આ પાણીની રેલમછેલ કરી દીધી છે। ખેતીની સાથોસાથ ગ્રામ વિસ્તારનો જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી દરેક વ્યક્તિ શ્રી પંકજભાઈ મહેતાના સીધા સંપર્કમાં આવી રહ્યા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતાએ કેસરીયો ખેસ પહેરાવીને આવકાર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાએ કોંગ્રેસમાંથી આવેલા અગ્રણીઓને આવકાર્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયસુખ પટેલ, આડાના ચેરમેન શ્રી કેશુભા વાઘેલા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી નરેશ મહેશ્વરી, શ્રી ઘનશ્યામ ઠક્કર, શ્રી અનવર નોડે, શ્રી રાઉભા વગેરે હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા તથા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિનું પ્રમુખ પદ છોડી ભાજપમાં જોડાયેલા શ્રી વેલજીભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ સોલંકી વેલજીભાઈ અને એમની સાથે આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, માખેલના આગેવાનો અને ભુજના એપીએમસીના એક ડાયરેક્ટર શ્રી, એવી રીતે છેક રાપર અને ભુજ સુધી અલગ અલગ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના આગેવાનોએ પ્રવેશ મેળવ્યો છે। અગાઉ રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા, હવે રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે। જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી આગામી સમયની અંદર 1581 બૂથ પૈકી અમે લોકસભાની અંદર 1200 બૂથ જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો। આ વખતે અમે 1400 બૂથ જીતવાનું ટાર્ગેટ સાથે આગામી ચૂંટણીની અંદર આગળ વધી રહ્યા છીએ। ખાસ કરીને અમારે ત્યાં પ્લાસવા એટલે હાઈવે પટ્ટી કહેવાય છે, એ હાઈવે પટ્ટીના વિસ્તારના અલગ અલગ ગામોના લિસ્ટ સામેલ છે। લગભગ 101 જેટલા કાર્યકર્તાઓ, વિવિધ જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ, પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સામાજિક આગેવાનો, વેલજીભાઈ પોતે જે આવ્યા છે એ પણ તાલુકા કોંગ્રેસનું વર્ષોથી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા અને રજપૂત સમાજના આગેવાન છે। એમની પોતાની એક આગવી છાપ છે, સૌમ્ય સ્વભાવના છે, મળતાવળા સ્વભાવના છે, અજાત શત્રુ જેને કહી શકાય એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે। એટલે એમના આવવાથી ભારતીય જનતા પાર્ટી ત્યાં ખૂબ મજબૂત થશે। એમને નિવેદન આપવાની છૂટ છે, પણ ગઈકાલ સુધી વેલજીભાઈ કોંગ્રેસના તાલુકાના પ્રમુખ હતા એ હકીકત છે। એમણે ગઈકાલ સાંજે રાજીનામું આપ્યું છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। કારણમાં માન્ય આનંદીબેન પટેલ, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનો વિકાસ જોઈ અને અમારા પ્રમુખશ્રી ને ધારાસભ્ય માન્ય પંકજભાઈ મહેતા સાહેબ અને ભાજપ સરકારનો વિકાસ જોઈ અને અમારા વિસ્તારમાં જે કામો અધૂરા હતા એ અમારા કામો પૂરા થાય એવી ખેવના સાથે આજે અમે 40થી 50 તો હાજર છે, પણ 500,000 કાર્યકરો સાથે માનગઢ, અમરાપર, પ્લાસવા બધા કાર્યકરો સાથે જોડાઈએ છીએ। અત્યારે હું તાલુકા પંચાયતનો સભ્ય હતો, વિરોધ પક્ષના નેતા હતો અને રાપર તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો છેલ્લા 7 વર્ષથી।